એમને શું કરવું છે એ પૂછવાનો સમય તરુણાવસ્થાથી શરૂ થાય છે. 12 વર્ષ સુધી આપણે કહેતા હતા એ એણે કર્યું છે, એમાંથી એણે અનુભવ પ્રાપ્ત કર્યો છે. હવે એને પૂછવાનું છે કે તને યોગ્ય લાગે તે તું કર. વાસ્તવિક અને યોગ્ય એમ નક્કી કરતાં શીખવો અને એને ધરતી ઉપર પગ રાખીને સ્વપ્ન જોતાં શીખવું. માત્ર સ્વપ્ન જોવાથી જિંદગી બનતી નથી. હા, બાળકને જુદા જુદા કાર્યો કરવાની સ્વતંત્ર જવાબદારી સોંપો. ઘરમાં કોઈ પુસ્તક એકઠું કરવું છે, કોઈ સાહિત્ય એકઠું કરવું છે, પોતાના કોમ્પ્યુટરની આજુબાજુની જગ્યાને સંભાળવાની છે, આ બધું કામ એની ઉપર છોડો, એમને કરવા દો. એમને એમ પણ કહો કે આ તારાથી જ થશે અને તું જ ઉત્તમ કરી શકીશ. શિક્ષકો પણ હોમવર્કનો ગ્રેડ આપવો છે તો 1 by 1 વિદ્યાર્થીઓને સ્થાન આપી શકે. ખાસ કરીને યાદ રાખવાની વસ્તુ એ કે તમને ક્યારે પણ એવું લાગે કે મારું સંતાન અથવા તો મારો વિદ્યાર્થી થોડો હતોત્સાહ થઈ રહ્યો છે, ડિપ્રેસ થઈ રહ્યો છે, તો તાત્કાલિક એની સાથે હકારાત્મક પ્રત્યાયન બાંધી જ દો. એમને કેટલીક એવી વાતો કરો, આગળના કાર્યના નમૂનાઓ એને આપો અને એને એ વિશ્વાસ બંધાવો કે એનાથી કામ થઈ શકશે. હતાશ થવાની જરૂર નથી, 2 વાર નિષ્ફળ થઈ શકાય. મમ્મી પપ્પા તરીકે બરાબર યાદ રાખીએ મિત્રો, કોઈ પણ સંજોગોમાં સંતાનના મનની અંદર આપણા કાર્ય વિશે, આપણા સંબંધોની લાગણી વિશે જરા પણ શંકા કે વહેમ કે દ્વિધા ન પડે એટલી સ્પષ્ટતા એમની સાથે કરતા રહો. આ કરવું છે તો કેમ કરવું છે અને આ નથી કરવું તો શા માટે નથી કરવું તેની મુક્ત મને નિખાલસ ચર્ચા કરો. પ્રિય મમ્મી અને પ્રિય પપ્પા, આપણી દૃશ્ય શ્રાવ્ય શ્રેણી ઈશ્વરના ઓટોગ્રાફને હવે આપણે સમાપન તરફ લઈ જઈ રહ્યા છીએ. હું આપની સાથે હવે કેટલાક વન લાઇનર્સ એટલે કે એક વાક્યમાં ઘણું કહેવાઈ જાય તેવા સંદેશાઓ આપલે કરવાનો છું. મારી અપેક્ષા અને પ્રાર્થના છે કે તમે બંને પૂરા ચિત્ત અને મનથી મારી સાથે રહેજો. આપણા બાળકમાં કેટલાક ગુણો અથવા કેટલાક દોષ આપણે પોતે રોપી રહ્યા છીએ. યાદ રાખવા જેવું છે કે આપણું જીવન, આપણા જીવન વ્યવહારો, એકબીજા સાથે વાતચીત કરવાની પદ્ધતિઓ અને જીવનને હકારાત્મક કે નકારાત્મક લેવાની આપણી રીત આપણે આપણા બાળકને આપી રહ્યા છીએ. જો આપણું બાળક રોકટોકમાં જીવશે તો તે સૌને ધૂતકારતા શીખશે. તમે બાળ ઉછેર દરમિયાન સતત રોકટોકની ટકટક કરતા રહેશો તો યાદ રાખજો કે તમારું બાળક દરેક વસ્તુને, ઘટનાને કે વ્યક્તિને ધૂતકારતા શીખી જશે, એ નકાર તરફ વળશે. જો આપણું બાળક સતત વિરોધ અને અવગણનાની વચ્ચે જીવશે તો તે સૌની સાથે દરેક પ્રસંગે લડતા ઝઘડતા શીખવાનું છે. જેટલો વિરોધ અને અવગણના તમે કરશો એટલો બાળકના મનની અંદર ઝઘડવા માટેનો એક જથ્થો તમે પૂરો પાડી રહ્યા છો. આપણે વાતમાં મેણા ટોણા મારવા ટેવાયેલા છીએ, મમ્મી પપ્પાને, પપ્પા મમ્મીને અથવા ઘરના કોઈ સદસ્યને. યાદ રાખીએ કે જો બાળક મેણા ટોણામાં જીવશે તો તે સદા શંકાશીલ બનશે. કોઈના માટે કશું બોલવું તે બાળકમાં એક પ્રકારની શંકાને જન્મ આપતું હોય છે. આપણે ઘરના લોકો એકબીજાને વારંવાર શરમજનક પરિસ્થિતિમાં મૂકવા ટેવાયેલા હોઈએ તો એમાં કશો વાંધો નથી આપણને, પણ એને જોઈને આપણું બાળક પોતાની જાતને દોષિત માનવા લાગશે. કોઈ પણ પરિસ્થિતિ કે ઘટના માટે મારો દોષ છે એવો ભાવ એના મનમાં ધીમે ધીમે ઘર કરી જશે, એ નક્કી. હા,
નકારાત્મક વાત થઈ એમ હકારાત્મક પણ વાત કરું. જો બાળક સતત સહનશીલતાના વાતાવરણમાં ઉછરશે, એટલે કે નાનું મોટું સહન કરતાં શીખતું હોય એવું વાતાવરણ મળશે, તો બાળક ધીમે ધીમે ધીરજ એટલે કે ધૈર્યવાન બનવા તરફ અવશ્ય પ્રયાણ કરશે. જો મમ્મી અને પપ્પા તરીકે તમે બાળકને સતત પ્રોત્સાહન અને પ્રેરણા આપતા રહેશો, તેના દરેક સાચા પગલાંમાં તેના માર્ગદર્શક બનીને ઊભા રહેશો, તો બાળકમાં આત્મવિશ્વાસ ખૂબ વધશે. આત્મવિશ્વાસ એ અંદરથી જરૂર આવે છે, પણ બહારની પરિસ્થિતિ તેને મજબૂત બનાવે છે. તું અને તમારું બાળક જો ઉત્તેજન વચ્ચે જીવશે, એટલે કે તેને હંમેશા કોઈ મોટિવેશનલ સપોર્ટ મળતો રહેશે, તો તે પોતે પણ અન્યની કદર કરતાં શીખશે. તમે એમની કદર કરો, એ સમગ્ર વિશ્વની કદર કરવાનું ધીમે ધીમે શીખી જશે. આ બહુ જ મોટો આદર્શ ગણી શકાય એવો ગુણ છે. આપણે ઘરમાં જાણે અજાણે પ્રામાણિક અપ્રામાણિક, સાચું ખોટું એવો વ્યવહાર કરતા હોઈએ છીએ. પણ યાદ રાખવા જેવું છે કે જો મારું અને તમારું બાળક પ્રામાણિક વ્યવહારની વચ્ચે જીવશે, તો તે પોતે પણ ધીમે ધીમે ન્યાય તરફ વળશે અને બાળક ભવિષ્યમાં ન્યાયી થવાનું પસંદ કરશે, કારણ એણે એ જોયું છે. હા, એ પણ ખરું છે કે જો સંતાન સતત અનુમોદન એટલે કે સપોર્ટ અને કદર એટલે કે એપ્રિસિએશન વચ્ચે જીવતું હોય, તો તે પોતાના ઉપર ભરોસો કરતાં શીખી જશે. એમને સપોર્ટ જોઈએ છીએ, એને એપ્રિસિએશન જોઈએ છીએ સાચી વાત માટે, તો તેનો પોતાનામાં ભરોસો વધશે જ. ઘણા ઘરનું વાતાવરણ એકદમ ફ્રેન્ડલી હોય છે અને સૌને આવકાર આપતું હોય છે. જો સંતાન આવા મૈત્રી અને આવકારના વાતાવરણમાં સતત જીવતું રહે, તો તે જગતને પ્રેમ કરતાં શીખશે. એમને સમજાશે કે વિશ્વમાં જે છે તે રૂડું છે, દરેકનો આવકાર કરીએ અને કદર કરીએ. આ બધા ટૂંકા સંદેશાઓનો અર્થ એવો થયો કે મમ્મી પપ્પા તરીકે, દાદા દાદી તરીકે, નાના નાની તરીકે કે બાળકના ટીચર અથવા તો સર તરીકે તમે જેમ જીવવાના છો, તમે જે ઇનપુટ આપવાના છો, એનો જ પડઘો તમારું સંતાન કે તમારો વિદ્યાર્થી તમને પાછો પાડી આપવાનો છે. એટલે એનો અર્થ એવો થયો કે મારું સંતાન કેવું થશે એ હું નક્કી કરીશ. મારું સંતાન ભવિષ્યમાં કેમ વર્તન કરશે તે મારા વર્તન ઉપરથી નક્કી થશે. મારું સંતાન ભવિષ્યમાં શંકાશીલ, તિરસ્કૃત કરનારું, ઘૃણાપ્રદ બનશે, તો જરૂર હું પણ તેવો જ હોવો જોઈએ અથવા હોવી જોઈએ. અને હા, આ વાત મમ્મી અને પપ્પા બંને માટે સાચી છે. બાળકને થવું જોઈએ કે મમ્મી જેમ વર્તે છે એમ જ પપ્પા વર્તે છે, અને જો મમ્મી પપ્પા એક સરખું વર્તન કરતા હોય તો મારે પણ એમ જ વર્તન કરવું જોઈએ. એટલે તમારા બંને વચ્ચે સંપ હશે, એક જ હકારાત્મક પ્રતિભાવ હશે, તો બાળક એકદમ ટનાટન થશે તે નક્કી. ઈશ્વરના ઓટોગ્રાફ શ્રેણીના 151માં અંતિમ મણકારમાં મારે આપને નાની વાત કરવી છે. આપણે ત્યાં ઈશ્વરનો અંશ આવ્યો છે. આપણે તેનું હૃદયથી સ્વાગત કરવાનું છે, પૂરા દિલથી તેનો સ્વીકાર કરવાનો છે અને પૂરા પ્રેમથી તેનો સત્કાર કરતા રહેવાનો છે. ખલીલ જીબ્રાન કહે છે, તમારા બાળકો એ તમારા બાળકો નથી, પણ જગત જીવનની પોતાની જ કામનાના સંતાનો છે.
તે તમારા દ્વારા આવે છે પણ તમારામાંથી આવતા નથી, અને તે તમારી સોળમાં રહે છે છતાં તે તમારા નથી. તમે એમને તમારો પ્રેમ ભલે આપો પણ તમારી કલ્પનાઓ ન આપશો, કારણ તેમને એમની કલ્પનાઓ પોતાની છે. તમે ભલે એમના દેહને ઘર આપો પણ એમના આત્માને નહીં, કારણ તેમના આત્મા તો ભવિષ્યના ઘરમાં રહે છે. તમે તેમના જેવા થવા ભલે પ્રયત્ન કરો પણ તેમને તમારા જેવા કરવા ફાંફા ન મારશો. એ ભૂલ પડશે, જીવનની મોટી ભૂલ. કારણ જીવન ગયેલા માર્ગે કદી પાછું જતું નથી અને ભૂતકાળ જોડે રોકાઈ જતું નથી. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.